બા આ ક્યારના અહીંયા ચૂપચાપ બેસાડ્યા છે. શું વાત છે બોલો ને. શું બોલો ને? તમને લોકોને થોડીક તો ખબર હોવી જોઈએ. આપણે આગળ જે કર્યું છે ને એનું જ રિપીટેશન કરવાનું છે. સમજો છો ને? કોઈ છોકરો જોવા આવવાનો છે? આ સમજી ગઈ. તું ન સમજી ને? ન જ સમજુ ને, કારણ કે રોજ તમારે નવી નવી વાત હોય છે અને હરેક વાત આપણે પહેલા કરેલી જ હોય છે, તો રિપીટેશન તો થવાનું જ. ના, બીજી બધી વાત થઈ હોય કે ન થઈ હોય, પણ આ તો તમને ખબર જ છે કે આપણે થોડા થોડા દિવસે ને થોડા થોડા મહિને આપણે આ કરીએ જ છીએ. મને એટલે ખબર છે કે મારી અને બાની પહેલા વાત થઈ હતી. બાએ મને ડેટ આપી હતી કે આજના દિવસે જોવા આવવાના છે, એટલે મને યાદ આવી ગયું. અચ્છા, એટલે સવાર સવારમાં મૂર્તિઓ બનાવીને રાખી છે આપણને? ના, જોવા નથી આવવાના. આ વખતે આપણે એને જોવા જવાના છે. અને એ મેં નક્કી કર્યું છે. પણ એવું કેમ? આ વખતે આવું ઉલટું શું કામ કર્યું? એટલા માટે કે ત્યાં જઈને મારે જોવું છે કે એ લોકો પાસે કેટલી દોમદોમ સાહેબી છે, અને પછી આપણે હા પાડવાની છે. અને ત્યાં જઈને કંઈ નહીં હોય તો આપણો ધક્કો તો ફેર ને. પણ બાની વાત આમ પણ સાચી છે. અરે હર વખતે છે ને આ વચેટ હોય કે એ લોકો જેવું કહે ને એવું સાચું માની લઈએ છીએ. એટલે આ વખતે આપણે ત્યાં રૂબરૂ જઈને ચેક તો કરી લઈએ, એટલીસ્ટ ખબર તો પડે કે આગળ શું કરવું ને શું નહીં. હા હા, આગલી 2 વખત કર્યું ને તો 2 વખત આપણે જેવું વિચાર્યું હતું એવું કંઈ ના થયું. મારી જે એક્સપેક્ટેશન હતી ને એ તો પૂરી જ ના થઈ, પણ આ વખતે એવું નથી કરવાનું. એટલે જ આ વખતે મને જે ભાઈએ એમ કીધું ને કે આ માગવું છે ને આપણે કરવાનું છે ને તમારે ત્યાં જોવા આવશે, તો મેં ના પાડી. મેં કીધું ના, અમે 3 જણા જોવા આવશું. અમારે જોવું છે એનું ઘર કેવું, જ્યાં દીકરીઓ આપવાની છે એ ઘર તો જોવું પડે ને કે ઘર કેવું છે, એમ ઘરના લોકો કેવા છે. હા બા, વાત તો તમારી સાચી છે. તો ક્યારે જવાનું છે? બસ આજે જ બપોરે જમીને આપણે જઈ આવીએ. ઠીક છે, અમને કોઈ વાંધો નથી, પણ હા કદાચ અમને લોકોને ન ગમ્યું, આઈ મીન પૈસાના હિસાબે લગ્ન તો કરી લીધા અને છોકરાઓ ન ગમ્યા તો? કેવી વાત કરો છો? આગળ આપણે નક્કી કર્યું હતું એમાં એકે ન્યારે લગ્ન કર્યા નહીં ને. આ વખતે પણ તમને છોકરાઓ ગમે કે ન ગમે, પણ એની ધૂમ સાહેબી જોઈને હા પાડી દેવાની છે. પછી બાકીનું તો આપણે સંભાળી લેશું, જેમ દર વખતે સંભાળીએ છીએ. હા બા, એઝ યુઝ્યુઅલ છોકરો જોવા આવશે એને હા પાડીશું, એની પાસેથી પૈસા લઈશું અને પછી છૂટાછેડા. હા, બસ એમ કરવાનું છે. ફાવશે ને બેવ જણને? બા, હવે અમે માહિર થઈ ગયા છીએ, અમને આમાં કંઈ નવાઈ લાગતી જ નથી. કોઈ પણ દાવ પેચ રમવાના હોય ને અમને બરાબર ફાવે છે. હા, આ છે ને પૈસા કમાવાની અને પૈસા ભેગા કરવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો છે. સૌથી આસાન રીત. હા, બધા એવું કહે છે કે જિંદગીમાં આગળ વધવાનું કોઈ શોર્ટકટ નથી હોતું, પણ એ લોકોને શોર્ટકટ રસ્તા ગોતતા નથી આવડતું. સાચી વાત છે, પણ આપણને તો આવડે છે ને. હવે આપણે આ કોઈને બતાવવાની જરૂર નથી, આપણે કમાઈને ભેગું કરવાનું છે. હા, પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે, એ લોકોને આપણા પાસ્ટ વિશે કંઈ ના ખબર પડવી જોઈએ. આપણી પાસે જે રીતે માગવું આવ્યું છે ને એ ભાઈને આપણી આગળની કોઈ વાત ખબર જ નથી. સાવ નવા ભાઈ છે. એટલે નહીં તો એ કહે નહીં કે બા આગળ પણ બતાવ્યું હતું ને તમે ના પાડી હતી ને તમે આમ કર્યું હતું. એ સામેથી જ માગું લઈને આવ્યા છે. બા, એ ભાઈ તો કંઈ નહીં કહે અને કોઈને કંઈ ખબર પણ નહીં પડે, પણ આ કહેવત છે ને કે ઘર કા ભેદી લંકા ઢાય. આપણા મેડમને સમજાવીને રાખજો કે જીબડો થોડો ટૂંકો રાખે. ઓહ, એક્સક્યુઝ મી, મારે ઘરમાંથી પૈસા લેવાના હોય તો કંઈક તો બોલવું પડે. અને એમ પણ તારા કરતાં છે ને વધારે પૈસા જમા કર્યા તમે ગઈ વખતે. કંઈક બોલવું પડે ને એમાં ભાંડા ના ફોડવાના હોય, થોડું કેરફુલી ચાલવાનું હોય. તને બહુ ખબર પડે છે ને. એક કામ કર, હું છે ને આ ગેમમાંથી મારા હાથ ઊંચા કરી દઉં છું, તું એકલી રમ્યા કર. હા તો વાંધો નહીં, હું પણ તને છે ને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. તારા રોટલા હું નહીં આપું. બસ પણ શું કામ ઝઘડો છો? શું કામ ઝઘડો છો? શું દર વખતે ભોળી થઈને કોકની વાતોમાં આવી જાય અને ઘરવાળાને બધું કહી દે. અરે હું કોઈને કાંઈ નથી કહેતી, તું બોલી દેતી હશે. અરે એ લોકોને ખબર પડી કે એમાં મારો શું વાંક હતો. જોયું, બાના તો એની પાસે હોય જ. બેટા, તે કીધું હોય તો જ એને ખબર પડે ને. બાકી આપણો શું પ્લાન હોય એ લોકોને કેવી રીતે ખબર પડે? અરે બા, પણ મેં કાંઈ નથી કહ્યું. આ છે ને દોઢી થઈને આગળ પાછળ કોણ ઊભું છે શું છે એ કાંઈ જોયું ને અને પોતે બોલવા લાગી અને એમાં વાંક મારો આવી ગયો. છૂઠું બોલે છે તું, હું કઈ નથી બોલી. ચાલો ચાલો,
જે થયું તે, પણ આ વખતે બંને જણા ચેતી જજો કે આપણે કંઈ પણ કોઈના વાંકમાં આવીએ નહીં. હું તો ચેતી જઈશ, પણ આ મોટી બેનને સમજાવીને રાખજો. તમને અહીંયા આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના, હા હા. તમારી મોટી દીકરીનું નામ? આનું નામ મીરા છે, આ નાની દામિની. અચ્છા. આ મારો મોટો દીકરો આદિત્ય જય શ્રી અને પેલો નાનો દીકરો દેવાન. હું એમ પૂછું છું કે જુઓ, આમ જોવા જઈએ તો છોકરા છોકરી હા પાડે પછી જ બધું નક્કી થાય, પણ મારે થોડી ઔપચારિક વાતો કરવી છે. હા હા, હા, પૂછો ને, તમારે જે પૂછવું હોય એ. તમારો તો પૂરો હક છે, તમારે જે પૂછવું હોય એને પૂછી શકો છો. હા, આ બંને દીકરીઓ તમારી કેટલું ભણી છે? હું કોલેજના 3 વર્ષ કર્યા છે. અચ્છા. કઈ કોલેજમાં હતા? વેસુ છે ને પેલી DRB ત્યાં. હા, હું ત્યાં નજીકમાં જ હતો. એ કોલેજમાં હતા? ના ના, એ કોલેજમાં નહીં, પણ એની નજીકમાં જ કોલેજ છે ને, આરબી હા હા આરબી કોલેજ. જોઈ છે. હા. અને તું બેટા કેટલું ભણી છે? 10 ભણી અને પછી ડિપ્લોમા કર્યું. અહીંયા નથી કર્યું, વડોદરા જતી રહી હતી હું. સરસ. મારા બંને દીકરાએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે એ અમારો ફેમિલી બિઝનેસ જ સંભાળી રહ્યા છે. શું બિઝનેસ છે તમારે? અમારી 2 ફેક્ટરી છે અને હવે 3જો પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે, કારણ કે બંને છોકરાઓનું ગ્રેજ્યુએશન પતી ગયું છે અને હવે એ લોકો પણ એના પપ્પા સાથે બિઝનેસ જોઈન કરશે. પપ્પા સાથે એટલે અચ્છા, એટલે બધો બિઝનેસ તો તમારા હસબન્ડ હેન્ડલ કરતા છે ને? આઈ મીન અંકલ બધો બિઝનેસ જોતા હશે ને? હા, એ જ કરે છે. તમે લોકો કઈ જોબ કરો છો કે નહીં? ના. ઓકે. અચ્છા, કંઈ વાંધો નહીં. આમ પણ જો ભણતર પછી સારી જોબ મળે તો કરાય, ન મળે તો કાંઈ વાંધો નહીં. પણ જુઓ, હવે આ બધી વાત તો થઈ જ ગઈ છે, પણ ભારતીબેન, મારે તમને એમ કહેવાનું હતું કે હા પાડવા પહેલાં છોકરા અને છોકરીને એકબીજાની પસંદગી પહેલાં પૂછી લઈએ. બેટા, તમારા લોકોનો શું વિચાર છે? મમ્મી, વિચારમાં તો એવું છે કે આજના સમય પ્રમાણે પહેલાં અમે લોકો વાતચીત કરી લઈએ, એકબીજાને જાણી લઈએ, પછી વિચાર કરીને કહીએ તો. હા, વાત બરાબર છે બેટા, તમે વાતચીત કરી લેજો, પણ પહેલાં એક વખત કંઈક નક્કી કરતાં પહેલાં તમારા બહેનો શું વિચાર છે એ જણાવશો? અમને તો બા જેવું કહે છે અમે એવું જ કરીશું, કારણ કે અમારા લાઈફના બધા નિર્ણયો અમારા બા જ લે છે. અને એમની ઉપરવટ જઈને અમે કોઈ દિવસ કોઈ કામ નથી કર્યું. જેવું બા કે એવું સાચું. હા ભારતીબેન, સાચું કહું તો તમે તમારી બંને દીકરીઓને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે. હા, બાકી આજના જમાનામાં આવી દીકરીઓ મળે જ ક્યાં કે મા બાપનું સાંભળે અને એમના કહ્યા મારે. સાચી વાત છે રીચાબેન. મારી મીરા માટે આ તમારો મોટો દીકરો યોગ્ય છે અને નાની દીકરી માટે નાનો દીકરો બરાબર યોગ્ય છે. અને હા, એ લોકોનું ભણતર જ્યારે પૂરું થયું ને એટલે ઘરના બધા કામ કાજ રસોઈ આ તે બધું મેં એ લોકોને શીખવાડી દીધું. સારું. અને અત્યારે એ 2 બહેનો જ મારું ઘર આખું સંભાળે છે. હા, અમને બંને બહેનોને સાફ સફાઈ કરતા તો બહુ સારી આવડે છે. સાફ સફાઈ? હા, ઘરની સાફ સફાઈ, ત્રુંજાળા, ઉપર ઝાડા હોય એ કાઢવાનું, કચરા પોતું, વાસણ. ઘરને ચોખ્ખું બહુ રાખે છે. હા, પણ એવું છે અમારા ઘરે એવા બધા કામ તો એના માટે નોકરો છે, એટલે એ તો તમારા ભાગે આવશે જ નહીં. પણ જુઓ, દીકરીની જાતને આ બધું શીખવું તો જરૂરી જ છે ને. સારું છે કે તમે તમારી દીકરીઓને આટલી ટ્રેન કરી છે. અને સાચું કહું ભારતીબેન, તો મને જણાવ્યું હતું મુકેશભાઈએ કે તમારા હસબન્ડ નથી અને બંને બાપ વગરની દીકરીઓ છે. અને બાપ વગરની દીકરીઓ આટલી સંસ્કારી હોય ને એવું તો ક્યારેય નહોતું જોયું. એનું કારણ છે રીચાબેન,
જે દીકરીઓના મા બાપ હયાત હોય અને એના સંસ્કાર સારા હોય એ તો બરાબર છે, પણ જો બાપ વગરની દીકરીઓમાં જરાક પણ ખોટ લાગે ને તો સમાજને, આજુબાજુવાળાને, કુટુંબીઓને બોલતા વાર ન લાગે, તરત એમ કે બાપ વગરની છે ને એટલે માએ ધ્યાન નહીં રાખ્યું હોય. તો આપણે બંને છોકરા અને છોકરીને વાત કરવા રૂમમાં મોકલીએ, પછી જે કંઈ પણ નિર્ણય હશે આપણે બધા નક્કી કરી લઈશું. હા, કેમ નહીં. ચાલો. રીચાબેન, હવે તમારી સાથે થોડી વાત કરવી છે. મારી બંને દીકરીઓ બાપ વગરની છે. નાની હતી બંને ત્યારથી જ એના પપ્પા નથી, અને ખૂબ મહેનત કરીને એ લોકોને મેં ભણાવી છે મારી શક્તિ પ્રમાણે. એમાં મોટી તો સારું ભણી ગઈ છે, પણ નાની જ્યારે 10મામાં હતી ને ત્યારે મને બહુ તકલીફ થઈ હતી. મારી તબિયત બહુ બગડી ગઈ હતી, એને લીધે એને ઉઠી જવું પડ્યું હતું, એટલે એ ઓછું ભણી છે. પણ શીખવાડ્યું છે બધું. તો તમારા ઘરે આવે અને જો એ લોકોથી કંઈક નાની મોટી ભૂલ થાય ને તો એક માં સમજીને એને સાચવી લેજો. અરે તમે જરાય ચિંતા ન કરો ભારતીબેન, આ તમારી દીકરીઓ એ મારી દીકરીઓ જ છે, અને આ છોકરાઓની હા થાય ને મારા ઘરની વહુ બનીને આવશે ને તો તમારે જરાય ચિંતા કરવાની નહીં રહે. હું બેઠી છું ને, હું એમને જરાય દુઃખ નહીં આવવા દઉં. હા, પણ જો એ લોકોમાં નાની મોટી ભૂલ થાય તો ક્યારેક પ્રેમથી, ક્યારેક વઢીને તમારે કહેજો. પણ હું ક્યારેય ફરિયાદ લઈને નહીં આવું કે મારી દીકરીઓને તમે કેમ વઢ્યા. અરે તમે જરાય ચિંતા નહીં કરો, એવી કોઈ ફરિયાદ તમારા કાન સુધી નહીં આવે. બસ આ જ ઈચ્છા અને આશા હતી. શું છે એ બંને જણાએ બરાબર વાતો તો કરી હતી કે નહીં? મેં તો બરાબર જ કરી હતી. હા, આ વખતે છે ને પહેલા હું બોલીશ. બા, મેં છે ને બરાબર મસ્ત બધી વાત કરી હતી, પણ આ બેન છે ને ન પૂછવાના સવાલ પૂછતી હતી. પતી ગયું, હવે હું બોલું. ત્યાં જઈને કોમેડી સર્કસ ચાલુ કર્યું હતું આણે. કોણે કહ્યું હતું તને એવું કરવાનું? તો તને કોણે કહ્યું હતું કે તું આ ઊંધા સીધા સવાલ પૂછે? તારા લીધે છે ને બધું મારે ભેગું કરવું પડ્યું. ત્યાં ભાંગરો વાટીને આવી છે બા. શું ભાંગરો વાટ્યો કહીશ મને? તમે કેટલું કમાવો છો અને તમારા કેટલા ઘર છે ને. બા, અત્યારે તો એટલા સવાલ પૂછતી હતી ને પ્રોપર્ટીને લઈને કે મને એ લોકોને જોઈને એવું લાગ્યું કે આ લોકોને તો અત્યારે ને અત્યારે જ બધી ખબર પડી જશે. એ લોકોને નહીં, આપણે પ્રોપર્ટી જોવા ગયા હોય ને. ચૂપ. મીરા, દામિનીની વાત સાચી છે. હા, બધી વાત સાચી જ હોય છે ને એની. એ ગમે તે બોલે તો સાચું જ હોય. તમે સાંભળ્યું તું? તમને ખબર છે કઈ? એલી તમે બે જણા વાતો કરતા હતા તો એ પહેલી મુલાકાતમાં એ બધું જમીન જાયદાદ ને એ બધું પૂછવાની શું જરૂર હોય? એ છે ને સ્માર્ટ લોકોનું કામ છે કે વાત વાતમાં બધી વાત કઢાવી લે. તમને શું ખબર હોય? પણ વાતમાં વાત કઢાવવાની હોય કે નહીં? સીધું મોઢા ઉપર ના પૂછી લેવાનું હોય. હવે તું મને શીખવાડીશ ને કે મારે શું કરવાનું? શીખવાડવું પડે ને. જ્યારે મોટાને ના આવડે ને ત્યારે કેવું પડે એમને. એક કામ કરો, આને લગ્ન કરાવી દો, મારે નથી કરવા. ચાલો બસ, આ લડાઈ ઝઘડામાં લક્ષ્મી આવતી હશે ને તોય નહીં આવે. સમજતા કેમ નથી? બા, આ મોટી બેન, એને ખબર નથી પડતી કે લક્ષ્મી આવે ને એને અળસ સાથે વેર ના કરે. મારી સાથે દુશ્મની કરવા નીકળી છે. જો અત્યારે પણ આપણે સાથે રહ્યા છીએ અને આવતા જેટલા પણ વર્ષ આપણે બંને જીવીશું ને એ એક સાથે જ જીવીશું. આપણા બંનેના લગ્ન એક જ ઘરમાં થશે. વેરી ગુડ. તો થઈ ગયું મારું કલ્યાણ. હા, તો હવે મેઇન મુદ્દા પર આવીએ. એ છોકરો જે હું જોવા ગઈ હતી ને એ બહુ બધું કમાય છે, બહુ રૂપિયાવાળો છે, બહુ સારો માણસ છે. ઓહો, તને બહુ ખબર. એક મુલાકાતમાં તો સારી રીતે ઓળખી ગઈ. અરે માણસ 25 વર્ષ સાથે રહે ને તો પણ સામેવાળા વ્યક્તિને નથી ઓળખી શકતા કે સામેવાળો વ્યક્તિ કેવો છે, અને તને એકવારમાં ખબર પડી ગઈ. હા, કારણ કે માણસનું મંતવ્ય બદલાય ને એટલે એનો સ્વભાવ પણ બદલાય છે. એલા એ તમે બે જણા હજી તો અહીંયા આટલું બધું ઝઘડો છો, મને લાગે એ ઘરમાં જશો ત્યારે તો શું કરશો? કઈ નહીં ઉંદર કરીએ. બિલાડાની જેમ લડશો. હું આને બોલાવીશ જ નહીં ને એટલે કંઈ થશે જ નહીં. મને પણ કોઈ શોખ નથી કે હું તને ત્યાં બોલાવું. આપણે દેરાણી જેઠાણી બનીને જ રહીશું, જે એકબીજા સાથે ક્યારે વાત જ નહીં કરે. અને પછી તું પોલી થઈને તારા ઘરવાળાને બધું કહી દઈશ અને આપણો ભાંડો ફૂટી જશે. હો, હર વખતે છે ને હું નથી કરતી. ક્યારેક છે ને પોતાનો પણ વાંક ગણતા શીખો. આપણે સામેવાળાને કહીએ ને કે તારો વાંક છે તો આપણો પણ એટલો જ વાંક હોય. એ કાંઈ વાંધો નહીં, આણે પછી કીધેલું ને, તું અત્યારે બધું કહીને ને પૂછીને આવી, બધું હરખું જ થઈ ગયું. અચ્છા, તો તમને અમારા પર ટ્રસ્ટ ના હોય ને તો કામ જ બંધ કરી દો. કાલ સવારે તમને પોલીસના ધોકા પડશે ને તો સહન નહીં કરી શકો ને બા. હવે એમાં ક્યાં પોલીસના ધોકા આવ્યા? એ તો થતું જ આવ્યું છે બધે
કે તમે જોવા જાઓ તમને ગમે અને પછી તમે ના પાડી દો તો એ તો પૈસા લેવાના હોય. તો એમાં વળી એક કાયદો જ છે, એમાં વળી પોલીસ ક્યાંથી આવે, ધોકા ક્યાંથી પડે? કોણ સમજાવે બા? એના માટે છે ને મગજ પણ હોવું જોઈએ, જે છે ને બેન પાસે. Fine. અને એમ પણ હજુ ઘરવાળાની તું વાત કરતી હોય ને તો દેવાંગ પણ ઓછું નથી કમાતો, એ પણ છે ને વધારે જ કમાય છે. કરીને મોટી મોટી ફાકા ફોજદારી તને બહુ ખબર પડે છે ને, જાણે તું તો ફાકા ફોદારી કરતી જ નથી. શીખી પણ તારી પાસેથી ને. તારાવાળો જે કમાતો હોય તે ને તારાવાળો જે કમાતો હોય તે, આપણે મતલબ શું છે? ઘરમાં લક્ષ્મી આવે. બા આપણે નહીં, તમારે. જોયું બા કેવું મોઢું ચડાવીને જતી રહી. તમે છે ને બિલકુલ ટેન્શન ના લો, આ વખતે છે ને સૌથી વધારે પૈસા હું લઈને આવીશ. પૈસા લઈને આવશે, વાપરશે પોતે અને પાછા એમ કે તમે લઈને આવજો, હું નહીં. શું છે આ બધું? આવું તો કાંઈ થોડું થતું હોય. છોડો ને બા, શું કામને લપ કરો છો? હું તો છે ને તમને લખીને આપું છું કે આ બેન છે ને થોડા દિવસ અહીંયા નથી ટકવાની. જોજો વહેલા તકે છે ને સૌથી પહેલી પાછી આવશે રીસામણે. સાચી વાત છે તારી. એની જીભ જ એવી છે, કડવી. એ ખાલી દેખાવમાં રૂપાળી છે, બાકી જીભે તો હાવ કડવી છે ઈ. પતી ગયું. લ્યો. શું છે પાછી શું આવી? અમે વાતો કરતા હતા ને. મારી વાતો કરતા હતા ને એટલે પાછું આવવું પડ્યું. ઓ પ્લીઝ, મારી કોઈ વાત કરવાની જરૂર નથી. આ તમારે પૈસા કમાવા હોય ને તો કમાઓ, નહીં તો રહેવા દો હવે. અમારું મોઢું છે ને, અમારે જેની વાત કરવી હશે એની કરશું. તું શું કામ બોલે છે? કારણ કે વાત મારી થઈ ને એટલા માટે. હા, તો ના સંભળાતું હોય ને તો કાન બંધ કરીને અહીંયાથી જતી રહે. નથી બસ જવું. હવે રૂપિયો આવશે ને એ કઈ કબાટમાં નથી પડી રહેવાનો. તો? તમે લોકો જ વાપરશો ને અચ્છા. તમારા શોખ માટે. આગલા 2 ઘર કર્યા એમાં તમે અમને શું આપ્યું? શું નથી આપ્યું? તમારા શોખ શેમાંથી પૂરા થાય છે? આપણી પાસે છે બીજી કોઈ આવક? એક મિનિટ. હા, અંદરો અંદર ઝઘડા કરવાનો શું મતલબ છે? અને એ પણ પેલા પારકાઓ માટે. તો આપણે ન કરવો જોઈએ ને આપણા પોતાના વ્યક્તિની વાતો આપણે પાછળથી ન કરવી જોઈએ. આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. આઈ એમ સોરી, મારી પણ ભૂલ થઈ ગઈ. ખરી છે બે ઉંદર બિલાડિયું છે, બસ મોઢા જોયા નથી થાતા. ભેગ્યું થાય એટલે એ ઝઘડા જ ચાલુ કરી દે. પણ દામિની, દામિની તૈયાર થઈ કે નહીં? થઈ ગઈ તૈયાર? હા, થઈ ગઈ તૈયાર. તમે રેડી થઈ ગયા ઓફિસે જવા માટે? શું ઓફિસે? હા, લગ્ન થયા અને 3જો દિવસ થયો છે. હા, ખબર છે ને કે આજે બપોરે માસીને ત્યાં વાનો ખાવા જવાનું છે, એટલા માટે રજા રાખી છે મેં. હા સોરી. હા, આ કામમાં ને કામમાં છે ને મને બિલકુલ ભૂલાઈ ગયું. ખાઈ નહીં રેડી છે ને? હા સાંજે પાછું ફઈને ત્યાં પણ જવાનું છે. હા હા જઈશું ને, Okay. પણ ફઈને ત્યાં તો સાંજે જવાનું છે ને માસીને ત્યાં બપોરે જવાનું છે. તો એની પહેલા છે ને તમે મને પૈસા આપો ને. પૈસા? હા, શેના? કઈ વાતના? એકચ્યુઅલી તમારે છે ને મને 10,000 રૂપિયા આપવાના છે. 10,000 રૂપિયા મારે તને આપવાના છે અને મને ખબર પણ નથી. પૂછી શકું કે આટલા બધા રૂપિયા કઈ વાતના આપવાના છે? ના જ ખબર હોય ને, કારણ કે પહેલાં મેં કહ્યું નહોતું, હવે કહી રહી છું. એકચ્યુઅલી મારે છે ને થોડો સામાન લેવા જવું છે અને કપડાં પણ લેવાના છે. સામાન મતલબ શેનો સામાન લાવવો છે? अब જો હમણાં જ આપણા મેરેજ થયા છે એટલે સામાન તરીકે તારે જે કંઈ પણ આ મેકઅપ આ તે જે કંઈ પણ લેવું હોય એ તો બધું લાવી જશે ને તું. અને કપડાની વાત રહી તો કપડાં તો લગ્નમાં આપણે એકબીજાને દીધા લીધા હતા ને, તો કપડાં પણ તારી પાસે ઘણા બધા હશે. હા, તો એ પહેરામણી ને છાપ ને એ બધું હતું ને, હું ક્યાં ના પાડું છું. એ બધી વસ્તુ તો છે ને એમનામ પડી છે, પણ આ રેગ્યુલરમાં પહેરવા માટે તો કપડાં લેવા પડશે ને. એ જે કપડાં બધા આવ્યા છે ને એ બહુ હેવી છે, એ કંઈ થોડી ને અત્યારે પહેરીને રખડવાની છું. હેવી છે તો હમણાં હેવી જ પહેરવાના હોય ને. આમ પણ આપણે જવાનું છે જમવા માટે, તો પછી ત્યાં તું હેવી કપડાં પહેરે તો જ સારી લાગીશ ને. તો હેવી કપડાં પહેરી લે, કંઈ વાંધો નહીં. હા, પણ તમને વાંધો શું છે હું શોપિંગ કરું તો? અરે પણ વાંધો એ વાતનો છે કે વગર વાંકની શોપિંગ શું કામ કરવી જોઈએ? જેટલું જરૂરી છે એટલું તો આપણા ઘરમાં પડ્યું છે ને. વગર વાકની ક્યાં? અને હજુ હમણાં લગ્ન થયા હોય એનો મતલબ એવો તો નથી ને કે હું શોપિંગ ના કરી શકું. અરે ઘરમાં એટલા બધા પૈસા આવે છે, એટલી ઇન્કમ છે, તો 10,000 રૂપિયા હું વાપરું તો શું થઈ જવાનું છે? અને એમ પણ હા, તમારા મોટા ભાઈ પાસેથી કંઈક શીખો. કેમ? શું કર્યું છે મોટા ભાઈએ? હા, મોટા ભાઈએ ભાભીને પૈસા આપ્યા, ખબર છે તમને? અચ્છા,
મતલબ કે ભાભીએ કંઈ ઘરમાં વસ્તુ લીધી લાગે છે કે તારે કંઈક વસ્તુ લેવી છે બરોબર ને? હા તો સવાર જ નથી ને. હે મારા જેઠાણી છે તો એ કોઈ વસ્તુ લે તો મને પણ પૂરેપૂરો હક છે કે નહીં હું પણ વસ્તુઓ લઉં? દામિની તું એવી વાતને કેમ ભૂલી જાય છે કે આ ભાભી એ તારા જેઠાણી પછી પણ પહેલાં તો તારા સગા બેન છે, તો પછી બની શકે કે એમને કંઈ જરૂરિયાત હોય ને નાની મોટી વસ્તુ લઈ લે ઘરમાં, તો એ વસ્તુ તારે લેવી જ પડે. હા, હે મારી બેન હતી, લગ્ન પછી છે ને મારી જેઠાણી થઈ ગઈ છે. હે મારી બેન હતી ને એ વાત તો સાવ ભૂલી ગઈ છે, તરો આતરો કરે છે અને મને તો કહેતી હતી કે જો મને કેટલી બધી આદિએ વસ્તુ લઈ આપી, સાડીઓ લઈ આપી અને ઉલટાના પૈસા પણ આપ્યા અને ઉપર જતાં પૈસા પણ આપ્યા. તમને શરમ નથી આવતી? ભાઈ ભાભીને કેટલું સાચવે છે, એના નસીબ છે ને સાવ ઉઘડી ગયા છે. અને તમે જો જેમની પાસે 10,000 રૂપિયા માગું છું ને છતાંય મને 100 સવાલ પૂછ્યા. કંઈ ઉઘડી નથી ગયા નસીબ. હા, ભાભીએ કંઈક બીજું બાનું કાઢ્યું હશે મોટા ભાઈ પાસે. આમ પણ મારા મોટા ભાઈ બિનજરૂરી એક પણ રૂપિયો ક્યારેય પણ ખર્ચો થાય ને એવો વિચાર પણ ના કરે. તો માનો છો ને કે ભાભીએ જે પૈસા લીધા એ જરૂરી હતા એટલે લીધા છે, બિનજરૂરી નથી. તો તમે પણ મને આપો ને. અરે પણ જે વસ્તુ એમના માટે જરૂરી છે આપણા માટે બિનજરૂરી છે તો શું કામ ને ખોટો ખર્ચો કરવાનો? Fine. અને આમ પણ તું તારી બહેન છે એને સમજાવી શકે કે નહીં કે આ ઘરમાં જો બિનજરૂરી દેખાડો કરતી હોય અથવા તો બિનજરૂરી ખર્ચો કરાવતી હોય તો એ પણ ઓછો કરે. હા, તમે લોકો ના સમજાવી શકો એકબીજાને? એ નથી સમજતી, એ જ તો વાંધો છે ને. હવે મારી જેઠાણી થઈ ગઈ છે ને એટલે એને કાંઈ સમજવું નથી. અને એમ પણ રહેવા દો, તમારે પૈસા ના આપવા હોય ને તો કંઈ વાંધો નહીં, હું મારા મમ્મી પાસેથી મગાવી લઈશ. અરે પણ તારા મમ્મી પાસેથી પૈસા મંગાવવાની શું જરૂર છે? એમને તો એવું જ થશે ને કે અમે લોકો તને એક પણ રૂપિયો અહીંયા વાપરવા માટે નથી આપતા. નથી જ આપતા ને એટલે તો એમની પાસેથી માંગીશ. ઠીક છે, કેટલા રૂપિયા જોઈએ છે? 10,000 5,000 આપું તો ચાલશે? મગાવી લઈશ કીધું ને. 5,000 પણ રાખો ને. આપી દઈશ, 10,000 રૂપિયા આપી દઈશ, પણ અત્યારે નથી મારી પાસે. એક કામ કરું છું, હા તારા ફોનમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં છું. अब ઓનલાઈન નથી જોઈતા, તમારા એકાઉન્ટમાં છે ને જઈને મને કેશ આપી દેજો. હા ઓકે, આપણે બહાર પાનો ખાવા જઈએ ને ત્યારે એટીએમમાંથી ઉપાડીને તને આપી દઈશ. ગુડ, હું તમારા માટે ચા લઈ આવું. હા થેન્ક યુ.